દેશના યુવાધનને ડ્રગ્સના રવાડેથી અટકાવવા પોલીસ દ્વારા સતત ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાતા ચકચાર મચી ગઈ છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં એક ગોડાઉનમાં એમડી કેમિકલ હોવાનું માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા। ગુજરાતમાં એટીએસે પાડેલ દરોડાની ગંધ સુરત જિલ્લા એલસીબી એસઓજી તો દૂર પણ સ્થાનિક પોલીસને પણ ન આવી હતી। ગતરોજ બપોરના સમયે દરોડા પાડવામાં આવ્યા હતા। મોડી રાત્રિ સુધી ચાલેલા ઓપરેશનમાં 4.5 કરોડની કિંમતના 4.5 કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે। જો કે હજુ સુધી એટીએસ ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।